એને જોઈ નો શક્યા, એની પાસે પહોંચી નો શક્યા. શું કીધું કે ચલતે ચલતે પગ થકે નગર દયા નવ કોસ બીચ में डेरा पड़ गया कबीरा कहीने दे दोष. મારાથી એટલું અંતર રહી ગયું ને, હું એને પાર કરી શક્યો નહીં, કારણ કે અક્ષરની પંચ વાસનામાં કબીર સાહેબ આવે એટલે આ નિરાકારથી પાર એને ખબર છે કે શું છે, પણ એને સત સ્વરૂપની આગળની એને નથી ખબર કે ન્યા કોણ છે. એ ખબર છે એને કે ન્યા એવી અબડાવો રહેશે ને, ન્યા પ્રેમના પૂર વહે છે, પણ ઈ કેવા પ્રેમના પૂર વહે છે ને એની એને નથી ખબર. આપણે ખબર પડી તારતમ વાણી દ્વારા કે પ્રેમના પૂર કેવા હોય. કીધું ને કે પ્રેમ નામ લઈને આવવા વાળી કોણ છે આ સંસારની અંદર? એ બ્રહ્મ સૃષ્ટિ છે કે જે પ્રેમનું નામ દુનિયાને નહોતી ખબર ને, એ પ્રેમ લઈને આ સંસારમાં આવી છે. અને આજે એ જ પ્રેમના સ્વરૂપને ઓળખે નહીં તો દોષ કોનો દેવો? વાણી આપી દીધી, પ્રેમ તો સબદા તીત કહ્યા, જો હુઆ બ્રહ્મ કે ઘર સો તો નિરાકાર કે પાર. એક દુની ભાવે ક્યો કર, કારણ કે પ્રેમ ક્યાં છે? પ્રેમ છે આ સંસારમાં. અહીંયા તો કેવો પ્રેમ છે? ક્ષણિક પ્રેમ છે. જો કેટલા ઉદાહરણો આપ્યા પ્રેમ માટે. કીધું કે પ્રેમ કેવો હોય ને, જો આ સંસારના જીવ એ પ્રેમને પામી શકતા હોય ને, તો આપણે કેમ ન પામી શકીએ? કીધું કે લેલા મજનુ, જે લેલા માટે મજનુ કેટલો તડપતો. જ્યારે કીધું કે એને તાવ આવ્યો હોય ને, તો એક વેદ જ્યારે એક સોય ભરાવતા હોય ને, તો શું કહે કે સોય ન ભરાવતા, તો વેદ કહે છે કે કેમ? તો કે મારી રોમે રોમમાં મારી લેલા વસે છે. શું આપણા રોમે રોમમાં એ પરમાત્મા છે ખરા? આપણે શું પ્રેમ પરમાત્માને કરીશું? કરીશું પ્રેમ એને? કીધું ને કે એક દેખાવાનો અને એક ખાલી રીતિ રિવાજનો પ્રેમ નિભાવી છે ને, કે ભાઈ સવારે ઉઠી એટલે તમને અમારે યાદ કરવા જોઈએ, સાંજે સુઈ તો એ બસ એક પોઢાડી. પણ ક્યારે હૃદય મંદિરમાં પોઢાડ્યા એને? કીધું કે હૃદય મંદિરમાં હું તને મારી પટરાણી બનાવીને મારા સિંહાસનમાં તને બાજુમાં બેસાડું, તારો શિંગાર સ્વયં હું કરાવું, તારા આભૂષણો, તારી સાડી બધું હું સમેટી દઉં, પણ તું મારી આ બાજુમાં આવીને તો બેસીને તો જો કે પ્રેમ કોને કહેવાય. પણ આપણી પાસે સમય નથી. સમય દ્યો તો કઈક કરીને. સવારથી ઉઠ્યા હોય ત્યાંથી હાય બરતરાજ દીદી હોય ને, કેમ કરવું? તમારી બાજુમાં બેહવાનો નહીં, મીઠી મીઠી વાતો કરવાનો સમય નથી. ઇન્દ્રાવતીએ તો 3 મુદ્દા ઉપર આપણા માટે જો કેવડી વકીલાત સિંધીમાં કરી દીધી ને, કે ધણી મીઠી મીઠી વાતો કરો, દિલ દ્યો. દ્યો ને, દિલ કેવી રીતના દેવું? દીદાર દ્યો. પણ દિલ તો આપણું કોઈક બીજાને દીધેલું છે, તો એની પાસે કેમ જાય આપણું દિલ? જાય. એના શરીરના પતિને નથી પૂરેપૂરું દીધું, તો ઓલાને તો કેવું દઈ હગશું? દઈ હગી આત્માનો છે એને. તો જ્યાં સુધી કીધું કે હૃદય એને નહીં સોંપીને, ત્યાં સુધી આપણા હૃદય મંદિરની અંદર કેવી રીતે બિરાજમાન થાય? અને જ્યાં સુધી કીધું કે હૃદય મંદિરમાં બિરાજમાન નહીં થાય, તો વાતોનો અનુભવ કેવી રીતના થાય? આમાં આવશે તો જ વાતોનો અનુભવ થાય ને. હું તો 1 કલાક બેહીને બોલીને વહી જઈશ, પછીની વાતો કોની હારે કરશું આપણે? હે, જે અંતરમાં બેઠો છે ને, આપણે સાંભળશું ક્યારે એની વાતો? આ કાનથી નહીં સંભળાય, આ નેત્રથી નહીં જોવાય એને, આ નાસિકાથી એનો અનુભવ નહીં થાય. વાણીની અંદર જ કીધું ને કે રૂહ ને નો દીદાર કર, રૂહ જુબા હક સો બોલ, રૂહ કાને હક બાતે સુન, એહી પટ રૂહ કા ખોલ. ક્યારે રૂહનો પટ ખુલશે? અંદર બેઠાની ઓળખાણ નહીં થાય ને, ત્યાં સુધી તમે ગમે એટલી કીધું મહેનત કરશો, પણ હું ક્યાંય બહાર મળવાનો નથી. હું ક્યાં મંદિર બનાવીને બેઠો? તો કીધું કે તારા હૃદયની અંદર મંદિર બનાવ્યું, તો હૃદય મંદિરની અંદર જ્યાં સુધી આપણે નહીં ગોતીને, તો બહાર તો ગમે એટલું કરી લેવું તો કોઈ ફરક નથી પડવાનો. અને આ તારતમ વાણી જ આપણને આપી છે ને,
તારતમ વાણીનું જ્ઞાન જ આપણને ચેતન બનાવશે, કારણ કે વાણીના શબ્દ ચેતન છે અને ચેતન શબ્દ જ આપણને ચેતન બનાવી શકશે. જળ ક્યારે આપણને ચેતન નહીં બનાવી શકે. માટીની ગમે એટલી મૂર્તિ બનાવીને પૂજશું ને એ માટી જ રહી, એ આપણને ચેતન નહીં બનાવે. યુગો યુગોથી રોજ સમાધિ લગાવાય ને સામે એક શબ્દ નહીં કે તમને એ નહીં ઉઠે, ત્યાંથી કાંઈ નહીં થાય. એના જે અંદર બેઠા છે ને એ જ આપણે હલાવે છે, ચલાવે છે, તો એને જ નહીં ઓળખી. કીધું કે રામે કબીર સાહેબે કીધું ને કે 4 રામ છે, આપણે તેમાંથી એક જ રામને ઓળખીશું, દશરથના પુત્રને. ત્રીજા ઘટઘટમાં બેઠા એને બીજાને ઓળખીશું. જેને સંસાર બનાવ્યો એને આપણે ઓળખીશું. અને સંસાર બનાવવા વાળા કરતા પણ કીધું કે જે ઉપર છે એને ઓળખીશું આપણે. તો કીધું કે બસ ઈ 3 ને ઓળખી લઈને એટલે ચોથાને ઓળખવાની જરૂર નથી. જે દશરથના પુત્રને તો દુનિયા જાણે છે ને, પણ જે એની અંદર હતો ને એને ઓળખા ને તો સમજો કે આપણે ઓળખી લીધા. કીધું કે આ સંસારનું જ્ઞાન જ્યાં અટકું ને એનાથી ઉપરનું જ્ઞાન કીધું કે આ તારતમ વાણીની અંદર છે. અને તારતમ વાણી આ નિરાકારથી પારની વાત આપણને કહે છે કે એ પરમાત્મા ખરેખર છે તો ક્યાં છે? તો કીધું કે નિરાકારથી પણ પરે એ પરમાત્મા છે. અને એને ઓળખી લઈને તો સમજો કે આપણો બેડો પાર થઈ ગયો. અને ભવ સાગરથી પાર કરવા વાળા માત્ર ને માત્ર એક ઈ જ છે. અને આજ સુધી ભવ સાગરની અંદર કીધું કે બધાય ફસાઈ ગયા, પણ કોઈ ભવ સાગરને પાર કરી શક્યું નથી. તો ભવ સાગરથી પાર કરવા માટે આ તારતમ વાણી જ્યાં સુધી આપણી અંદર નહીં આવે ને ત્યાં સુધી એ જ્ઞાન દ્વારા જ એ પરમાત્માને આપણને પ્રાપ્તિ પણ થવાની છે. તો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે